પછી વિપુલે કબાટમાંથી કેરમ બહાર કાઢ્યું અને અમે રમત રમવાનું શરૂ કરી દીધું. પછી વિપુલ એક પછી એક કાણાની અંદર કેરમની કુકરી નાખવા લાગ્યો. જરૂર પડે તો તેલ સાથે પાવડર પણ લગાડતો હતો. મારું નામ મમતા છે. હું નાના એવા ગામમાં રહું છું અને હું 26 વર્ષની છું. હું દેખાવમાં જોરદાર લાગુ છું. મારો રંગ દૂધ જેવો સફેદ છે. મારા લગ્ન થઈ ગયા છે, પણ મારા પતિ મારી પર ધ્યાન આપતા નથી. મારા પતિ ઘણા સમયથી ગાડીની સર્વિસ કરવાનું બંધ કરી દીધું છે, કારણ કે એમના ઓજારો બધા કાઢી ગયા છે એવું મને લાગે છે. હું શહેરની અંદર રહું છું અને શહેરમાં જો કોઈ વ્યક્તિ રહેતું હોય તો તેને ખ્યાલ હશે કે તેઓ કેટલા એડવાન્સ લેવલના હોય છે અને તેઓ કેટલી બધી વસ્તુઓ પસંદ હોય છે. સામાન્ય રીતે હું જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે પણ મારો એક નાનો એવો બોયફ્રેન્ડ હતો, પરંતુ તેણે મને લગ્ન કરવાની ના પાડી દીધી હતી, જેને કારણે મારું દિલ અને મન તૂટી ગયું હતું અને મને લાગી રહ્યું હતું કે હવે મારું જીવન નથી. પરંતુ ધીમે ધીમે હું તે દર્દમાંથી રિકવર થઈ રહી હતી અને મારી ઉંમર પણ ધીમે ધીમે વધી રહી હતી. પરંતુ ત્યારબાદ મારી અંગત ઈચ્છાઓ વધવા લાગી અને આ વાતની ખબર મારા ઘરના સભ્યોને પડતા તે લોકોએ મારા લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું. જે પુરુષ સાથે મારા લગ્ન કરવાના હતા તે ખૂબ જ સારા વ્યક્તિ હતા. તેની સાથે મારે લગ્ન એટલે માટે કરવા હતા કે તેનો સ્વભાવ ખૂબ જ સારો હતો, પણ એની ગાડીનું સાધન નાનું હતું અને તેથી મને લાગ્યું કે તેની સાથે હું મારું આખું જીવન કઈ રીતે કાઢી. પરંતુ મને ખબર ન હતી કે લગ્ન પછી મારી સાથે આવું પણ થશે. જ્યારે અમારા બંનેના લગ્ન થઈ ગયા ત્યારે પહેલી રાત્રે મારા પતિએ મારામાં કોઈ પણ પ્રકારની ધ્યાન ન આપ્યું અને તે શાંતિથી સૂઈ ગયો. અને મારા પતિએ મને એવું કહ્યું કે આજે હું થાકી ગયો છું, એટલે હવે તું પણ શાંતિથી સૂઈ જજે. પરંતુ મારે તો કઈ રીતે સૂવું, કારણ કે મારી અંદર તો લગ્નમાં મળતી દરેક ઈચ્છાઓ કૂદકા મારી રહી હતી. મારા દિલની અંદર લાગેલી આગ કોણ બુજાવશે? અને મારી સગડી ફૂલ ગરમ હતી. પાણીના ટીપાં પડી રહ્યા હતા. તે વિચારીને મને ઘણું બધું દુઃખ થઈ રહ્યું હતું, પરંતુ મેં તે વાતને જતી કરી, કારણ કે મને એવું લાગ્યું કે આજની દોડધામથી કદાચ તે થાકી ગયા હશે, જેને કારણે તે મને આમ કહીને સૂઈ ગયા છે. પરંતુ અમારા લગ્નને 1 વર્ષ થઈ ગયું. આ 1 વર્ષની અંદર તેઓ મારી નજીક આવ્યા નથી અને જ્યારે નજીક આવીને મજા કરે છે તો તેમાં પણ મને મજા આવતી નથી, જેને કારણે હવે તે મારા પર ધ્યાન આપી રહ્યા નથી એવું મને લાગે છે. જેથી હવે મને એવું લાગતું હતું કે હવે મારે કોઈ બીજો રસ્તો શોધવો પડશે અને તેથી મારે મારું કામ કઢાવવું પડશે અને તો જ મને સંતોષ મળશે. ધીમે ધીમે હું બીજા વ્યક્તિને શોધવા માંડી અને તમને તો ખ્યાલ જ હશે કે એક સ્ત્રી ધારે તો કંઈ પણ કરી શકે છે, જેને કારણે અમારી સોસાયટીની અંદર એક વિપુલ નામનો વ્યક્તિ હતો. તે ખૂબ જ સરસ લાગતો હતો. તેની સાથે હું વાતચીત કરતી હતી અને તે મારા પતિના પણ મિત્ર હતા. મેં મારી બધી જ પ્રોબ્લેમ વિપુલને જણાવી અને તેણે મને એટલું જ કહ્યું કે જ્યારે તે ઘરે ના હોય ત્યારે તમે મારા ઘરે આવી જજો. હું તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરીશ અને તમને સંપૂર્ણપણે આનંદિત કરીશ. એક દિવસ સાંજના સમયે તેનો મારા પર ફોન આવ્યો કે આજે મારા ઘરે કોઈ નથી અને મારા પતિ બહાર ગામ ગયા છે, તો હું તમારા ઘરે આજે આવી જાઉં તો? તેણે તરત જ મને હા પાડી અને હું તેમના ઘરે પહોંચી ગઈ. પછી વિપુલે સીધું જ કબાટમાંથી કેરમ બહાર કાઢ્યું અને અમે રમત રમવાનું શરૂ કરી દીધું. પછી વિપુલે એક પછી એક
કાણાની અંદર કેરમની કુકરી નાખવા લાગ્યો. જરૂર પડે તો પાવડર અને તેલ પણ લગાડતો હતો. આવી કેરમની રમત હું મારા પતિ સાથે ક્યારેય રમી ન હતી. વિપુલે એક પછી એક એવી 4 કુકરી કેરમના કાણાની અંદર નાખી દીધી. મને પણ દર વખતે પૂછતો હતો કે કેરમ રમવાની મજા આવે છે કે નહીં, પણ મારા મોઢામાંથી કોઈ પણ અવાજ આવતો ન હતો. હું આ રમતનો આનંદ લઈ રહી હતી. છેવટે તમામ કુકરીઓ કેરમના કાણામાં અંદર જતી રહી અને છેલ્લે કેરમનો ટાઈગર હતો એ પણ કેરમના કાણામાંથી બહાર નીકળી ગયો અને હવે કેરમની રમત પૂરી થઈ ગઈ. પછી કેરમના કાણામાંથી બધું પાણી નીકળી ગયું. બંને થાકી ગયા હતા. તેઓએ મને આજે આખી રાત ખૂબ જ મજા અને આનંદ કરાવ્યો. મારી રાત ખુશી વીતી ગઈ. હવે જ્યારે પણ મારા ઘરે કોઈ નથી હોતું ત્યારે હું તેમની પાસે જતી અને તેઓને મને રમત રમાડી ખૂબ જ સંતોષ આપી રહ્યા હતા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી સ્ટોરી તમને આગળ પણ જાણવા મળશે.